સદગુરુ ના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી મને દીજો તો હરિ રસ અમૃત સ્વાદ संत मिलन को जाई तजमान मोय अभिमान ज्यो ज्यो पाव आगे धरो कोटि के अग्नि समान एक शब्द गुरुदेव काता काय अनंत विचार ऐसी थके मुनिजन पंडिता जनो वेद न पामे पा सरस मजानो जीवनगढ़ गामना आंगणे एक नितिन बापूना माध्यम थी अहींया आववानुं थयुं छे। घणा बधा संतो महंतो पधार्या छे, बधायना चरणोमां कोटि कोटि वंदन। अत्रे पधारेला गामना आजुबाजु गामना भाईओ बहनों माताओ वडीलो कलाकारो साजिंदाओ बधायना चरणोमां मारा प्रणाम। अपनी धरती है भाई संतों की भूमि है। संतो बैठा है अपने संतों ना वखाण करी एवी बात नहीं, पण काया जेनी कोबड़ी पड़छंद जेना प्राण संत ने सुरा निपजावती होरठ रतन नी खाण साधु है ने साधु नी बाबू भूमिका कईक जुदी है। अमे दरबार है ने अमे आखी दुनिया अमने बापू कहे छे, 18 वण अमने बापू कहे, अमे कोई बापू नहीं कहता। पण आ भगवी कफनी वाला है ने अमर बापू कहवू पड़े छे। आ बधा बापू ना बापू छे। एनो कहेवानो मारो अर्थ कि कोई पण माणा घर थी थाक्यो होय, बहेरा थी थाक्यो होय, देणो थई गयो होय तो हूँ के मारे साधु थई जावुं एम के, कोई दरबार थावुं एम के, कोई पटाल थावुं छे, भरवाड़ थावुं छे कोई के अने थावा दे। संतोनी भूमि छे भाई। એટલે મહાપુરુષો કહે છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ। આ સાધુડા નો હોત તો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંતનું શરણું જોવે। અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી। બાકી સાધુ એક જ એમ કે विशाल दरिया जेवा जेना दिलड़ा ई के भाई आओ बापू साधुए कोई दी विरोध न कर्यो हमारी नायत में नहीं। संतो कोई दी कोई समाज ने नहीं कहता। એટલે તો મહાપુરુષો ને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત की न पूछ लीजिए ज्ञान पड़ा रहने दे म्यान को उठा ले दरबार। हमारा समाज में बापू नायत न पूछता અને પૂછાય નહીં। ચીપિયા નો ખાવા હોય સાધુની નાયત પૂછાય નહીં બાપુ। તમે કેવા છો એમ પૂછાય નહીં। साधु नु बापू आखू गणित जुदू है। हूँ तो एम कहूं छूं कि साधु ना शरणे रहेजो। पछी साधु जे होय ई तो ई कदाच खोटू करता है तेमने भोगवવું પડશે। पण तमारे अमारा गुरु महाराज एवुं कहेता कि भगवी चिथरी हामी मळे अने जो मोढामांथी सीताराम न बोले एगो ज मरी जवाय। सीताराम तो बोलवा जोए। भजन छे ने भजन भजन गावुं करता करवुं अघरू छे, करवा करता समजवुं अघरू छे, समझवा करता जीवन में उतारવું अघरू है। અને જો जीवन में उतरी जाए तो जीरवવું बधाय करता अघरू है। आ जीरवातुं नहीं। हारा बे भजन गाता होय तो आपणे एम के सीताराम तो आम माथुं कराव, सीताराम तो फाट मरी तो तू जवानो छो। पण नथी बोलातुं कारण के अहम तमारो अने गंगा सती बापू एटले के छे કે હું અને મારું તો મનના કારણ છે, હું કામ ટેકડા ભરો છું। આ
આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય? પણ બાપુ સમય આવે ને વણાક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને, બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ? મેં કીધું 84 લાખ યોની છે ને, એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે, ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેડો પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર અંદર રાજી થતું હોય કે આજ મજા આવી, પણ એ દાંત કાઢી શકે? તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈ લઈને ફરો છો રિયા? અરે દાંત કાઢે હું તમને મને જ ભગવાને આપ્યું છે, ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો છે એવું નથી લાગતું? મને તમે સાંભળો છો આ બધા? જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીની કોમ ન કહેવાય, પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ, ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ? આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને, જેથી રોવે ને કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને, પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોય. બાપુ આહુડા પાડીને નથી રોયો, પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને, રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું, જંગલના જાનવર જેવું જેનું જીવન, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે, એનું એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા હશે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ હોય ખરેખર. મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા, જો આખે રોટલો ખાવો હોય ને જ્યાં જ્યાં ચૂંટણી છે ને ત્યાં બાપુ એવા એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાપીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાંપે ત્યાં ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલા મને. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને, અને આ રાજકારણ અત્યારે રહ્યું ને, રાજકારણમાં આપણે ઉતરવું નથી, પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બે ને સામે સામે ટીકટીઓ આપે, આપણને બેન પહેલા ફટકાડે. રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને એ હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી છે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી, બધા સારા હોય, પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ, એક બાપુની જ્યારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય. ધન્યવાદ બાપુ. જોકે સાધુને તો શું, આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય તો આપણે જેવડો રાઉન્ડ લેવો એટલે લઈ શકાય નહીં. એટલે કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે. અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમ તારે એટલે બાપુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાપુ એમનામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને એ કે ગુરુ ગોતવા જે નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખીતા ઓળખી લઈશ. આ એ 100%ની વાત છે. ગોતવા જઈએ તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કંઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય, જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે.
અહીંયા ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ? ઘરે જાય તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું અમે જયારે ગોટે ચડે જાય મારું આ હાચું છે કે પેલા બહાર ગામ કે છે એ સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે અને આપણે ઘણી બધી વાતો કરશું તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ, આગળ ઠઠ ડાયરો અને આ બેનું બેઠી છે ને બાપુ સલામ કરું છું. ખરેખર લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો નકર આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો, તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને આ બે જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું બે જગ્યાએ નથી પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણ માંથી મળે, માના લોહી માંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી, એક જ ભલામણ માં ને બાપ ને બાપુ બે ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય ધોમ સાહેબીમાં ઉસરી હોય ને બાપ જેથી બાપુ લગ્ન કરે ને એ હરફ કાચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે આ દુનિયામાં બાપુ. વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ બે જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને એક વીઘો જમીન નો આપી, કોઈ દીકરી કોર્ટે ચડી? આને સમર્પણ કહેવાય. સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે ભજન કરો પણ ચામ કરવું એ તો ફાટો ઊંધા માથે થવું એ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો નામ બેજો નાજો. 12 વાગે હુવાનો ટાઈમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય. તમે જ્યારે જાગો તારે. તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે એ જ ઈશ્વર છે. ક્યાં તમારે ગોતવો છે ભલામણા? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા બધા બધું માના બાપ ને બાપુ પગે લાગીને જાઓ. ક્યાંય માના બાપના પગ ચાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ચાલવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મારા સાતની વિલા